જય અંબે. માની નવરાત્રિ રૂમઝૂમથી આવી રહી છે, ત્યારે દેવી ભાગવતમાં દેવી પૂજાના ખાસ ઉપચારો અને અદ્રર્થની કથા. નારદે કહ્યું, હે માન આપનારા, શ્રીદેવીની પૂજાનો વિસ્તાર સાંભળવા હું ઈચ્છું છું, જેનો આશ્રય કરવાથી મનુષ્ય કૃતાર્થપણું પામે છે. નારાયણ બોલ્યા, હે દેવર્ષિ, શ્રી માતાના પૂજનનો ક્રમ હું કહું છું, સાંભળો. તે સાક્ષાત ભોગો તથા મોક્ષને આપનાર છે અને સઘળી આપત્તિઓને દૂર કરનાર છે. મૌન વ્રત ધારણ કરી, સંકલ્પ કરી, આચમન લઈ, ભૂત શુદ્ધિ વગેરે કરવા અને માતૃકા ન્યાસપૂર્વક ષડંગ ન્યાસ કરવા. બુદ્ધિમાન મનુષ્ય શંખ સ્થાપી સામાન્ય અર્ઘ્ય કરી પૂજાના દ્રવ્યનું ફટ મંત્રના જળથી પ્રોક્ષણ કરવું. પછી પ્રથમ ગુરુની આજ્ઞા લઈ પૂજાનો આરંભ કરવો. પહેલાં પીઠ પૂજા કરી પછી દેવીનું ધ્યાન કરવું. કાયમી ભક્તિ તથા પ્રેમપૂર્વક આસનાદિ ઉપચારો અર્પી પંચામૃત રસ વગેરેથી જગદંબાને સ્નાન કરાવવું. જે મનુષ્ય ધોળી શેરડીના રસથી ભરેલા 100 કળશો વડે મહેશ્વરીને સ્નાન કરાવે છે, તે ફરી જન્મ પામતો નથી. તેમજ જે મનુષ્ય વેદનું પારાયણ કરી આંબાના રસથી જગદંબાને સ્નાન કરાવે અથવા શેરડીના રસથી સ્નાન કરાવે, તેના ઘરને લક્ષ્મી તથા સરસ્વતી કાયમ ત્યજતી નથી. જે ઉત્તમ મનુષ્ય કુટુંબ સાથે વેદનું પારાયણ કરતો દ્રાક્ષના રસથી મહેશ્વરી પર અભિષેક કરે, તો એ રસના જેટલા રજકણો છે તેટલા વર્ષો સુધી દેવીના લોકમાં પૂજાય છે. વળી વેદનું પારાયણ કરતો જ મનુષ્ય કપૂર, અગર, કેસર, કસ્તુરીથી મિશ્ર કરેલા જળ વડે દેવીને સ્નાન કરાવે, તેના સેંકડો જન્મોના પાપો ભસ્મ થાય. જે મનુષ્ય વેદપાઠ કરતો કરતો દૂધના કળશોથી દેવીને સ્નાન કરાવે, તે કલ્પ સુધી ક્ષીર સમુદ્રમાં કાયમ વસે. જે મનુષ્ય દહીં વડે દેવી પર અભિષેક કરે, તે દેવલોકમાં દહીંની નદીનો સ્વામી થાય. જે મનુષ્ય મધથી, ઘીથી કે સાકરથી દેવીને સ્નાન કરાવે, તે મધની નદી વગેરેનો સ્વામી થાય. ભક્તિમાં તત્પર જે મનુષ્ય 1000 કળશોથી દેવીને સ્નાન કરાવે, તે આલોકમાં સુખી થઈ પરલોકમાં પણ સુખી થઈ રેશમી 2 વસ્ત્રો દેવીને આપીને વાયુના લોકમાં જાય છે. અને રત્નોથી બનાવેલા આભૂષણોને આપનારો ભંડારોનો અધિપતિ થાય. કસ્તુરીના તિલકથી શોભિતું કેસરી ચંદન અર્પીને તેમજ સીમંતમાં સિંદૂર, ચરણમાં અળતાની અર્ચા આપીને મનુષ્ય ઇન્દ્રાસન પર બિરાજી દેવોનો મોટો સ્વામી થાય. પૂજા કર્મમાં જાત જાતના પુષ્પો ચડાવવાનું સત્પુરુષો કહે. તેમાંથી જે મળે તે પોતે ચડાવીને મનુષ્ય કૈલાસને પામે. જે મનુષ્ય અમોધ બિલ્વપત્રો પરાશક્તિને ચડાવે છે, તેને કદી કોઈ સ્થળે દુઃખ થશે નહીં. બિલ્વપત્રમાં 3 પાંદડા પર રતાંજલિથી અત્યંત સ્પષ્ટ સુંદર 3 માયા બીજ કાળજીથી લખવા અને પછી રીમ ભુવનેશ્વય નમઃ એ મંત્ર ઉચ્ચારી કોમળ બિલ્વપત્ર પર ભક્તિથી દેવીના ચરણ કમળમાં અર્પણ કરવું. જે મનુષ્ય ભક્તિથી એમ અર્પે છે, તે મનુષ્યપણાને પામે છે. અને જે મનુષ્ય એવા અતિ નિર્મળ, કોમળ, કરોડ બિલ્વપત્રથી ભુવનેશ્વરીને પૂજે છે, તે બ્રહ્માંડનો અધિપતિ તેમજ અષ્ટગંધથી માયાબીજ લખી તાજા કરોડ મોગરાના પુષ્પોથી ભગવતીને પૂજે, તે અવશ્ય પ્રજાપતિપણું પામે છે. અષ્ટગંધથી માયાબીજ લખેલા મલ્લિક તથા માલતીના કરોડ પુષ્પોથી પૂજા કરવાથી મનુષ્ય બ્રહ્મા થાય છે. તે વેળા 10 કરોડ પુષ્પો વડે પૂજા કરવાથી દેવોમાં પણ દુર્લભ વિષ્ણુપણું પામે છે. વિષ્ણુએ પણ પોતાનું પદ મેળવવા આ વ્રત પૂર્વે કર્યું હતું. એ જ પ્રમાણે 100 કરોડ પુષ્પોથી પૂજા કરવાથી માણસ અવશ્ય સૂત્રાત્માપણું પામે. પૂર્વે હિરણ્ય ગર્ભે કાળજીથી સારી રીતે ભક્તિપૂર્વક આ વ્રત કર્યું હતું. તેના પ્રભાવથી તે હિરણ્ય ગર્ભપણું પામે. જાસૂદનું ફૂલ, બપોરિયાનું ફૂલ અને દાડમના ફૂલનો પણ આ વિધિ કહેલો છે. એ જ પ્રમાણે બીજા પુષ્પો પણ વિધિપૂર્વક શ્રીદેવીને અર્પણ કરવા. તેના પુણ્યફળનો અંત ઈશ્વર પણ જાણતો નથી. જે મનુષ્ય તે ઋતુમાં થયેલા પુષ્પો વડે 1000 નામોથી દેવીને પૂજે,
દરેક વર્ષે સાવધાન થઈ ભક્તિથી એ પ્રમાણે કરે તે મહાપાપો ઉપાયોથી યુક્ત હોય તો પણ સર્વ પાપોથી છૂટી જાય. હે મુનિ, આ સાધકોમાં શ્રેષ્ઠ મનુષ્ય દેહના અંતે ઉત્તમ દેવોને પણ શ્રીદેવીના ચરણને પામે છે, એમાં સંશય નથી. તેમજ કપૂર તથા ચંદન સહિત કાળું અગર ને ઘી ગુગળ સહિત લોબાનનો ધૂપ મહાદેવીને અર્પણ કરે, ધૂપ વડે મંદિરને સુવાસિત કરે, તેને તેથી પ્રસન્ન થયેલા દેવેશ્વરી ત્રણેય ભુવનો અર્પણ કરે. જે મનુષ્ય કપૂરના ટુકડાઓથી કાયમ દેવીને દીપક અર્પણ કરે તે સૂર્યલોકને પામે છે, એમાં વિચાર કરવો નહીં. સાવધાન થઈ 100 અથવા હજારો દીવા દેવીને અર્પણ કરવા અને ચાટવાના, ચૂસવાના, પીવાના 6 રસોયુક્ત ઉત્તમ પદાર્થોની દેવીની આગળ પર્વત જેવડી આકૃતિનો નૈવેદ્યનો મોટો ઢગ ધરી દેવો. સ્વાદિષ્ટ રસવાળા દિવ્ય ફળો અને સોનાના પાત્રમાં પીરસેલા અન્ન દેવીને કાયમ અર્પણ કરવા. કેમ કે શ્રી મહાદેવી જો તૃપ્ત થાય તો ત્રણેય જગત તૃપ્ત થાય છે. કારણ કે દોરડીમાં જણેલો સર્પ જેમ દોરડી રૂપ હોય છે, તેમ જગદંબામાં જણાતું સર્વ જગત જગદંબા રૂપ જ છે. નૈવેદ્ય ધર્યા પછી કપૂર તથા વાળાથી યુક્ત શીતળ કળશમાં રહેલું પીવા યોગ્ય પવિત્ર ઉત્તમ ગંગાજળ દેવીને અર્પણ કરવું. કપૂરના ટુકડાથી યુક્ત હોય એલચી તથા લવંગ નાખેલું મુખને સુગંધી કરનાર પાન બીડું મહાભક્તિપૂર્વક દેવીને અર્પણ કરવું, જેથી દેવી પ્રસન્ન થાય. પછી મૃદંગ, વીણા, તાલ, નગારા, અત્યંત ગાયનોથી, વેદના પારાયણોથી, સ્ત્રોતોથી, પુરાણ વગેરેથી જગદંબાને પ્રસન્ન કરો. છત્ર તથા ચામરને સાવધાન થઈ અર્પણ કરો. રાજોપચાર દેવીને ધરાવવા. પ્રદક્ષિણા, નમસ્કાર દેવીને કરવા. વારંવાર જગદંબાની ક્ષમા. એક જ વાર સ્મરણ કર્યું હોય તો પણ દેવી પ્રસન્ન થાય છે. સર્વ મંગલ માંગલ્યે શિવે સર્વાસાધિકે શરણ્યે ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે. મંગલમય માં મંગલ કરે, સર્વનું મંગલ હો. દેવીને આપણે મહાદેવીને પધારો માં, પધારો, આપણા ઘરમાં રૂમઝૂમથી થઈ જાય માં, એવી ભક્તિ કરીએ.